હેલો મિત્રો, અમારા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો આપ સૌને હેપી રક્ષાબંધન। તો અમારા ફ્રેન્ડ છે, હેપી રક્ષાબંધન બધાને। અને આજે રક્ષાબંધન છે તો બધાને રક્ષાબંધનની હાર્દિક શુભકામના ને બધાના જીવનમાં સારા દિવસો પ્રસાર થાય એવી શુભકામના। હેપી રક્ષાબંધન। તો અત્યારે અમે આવી ગયા છે ફાર્મિંગમાં। તો જો આ પાછળ તમને કપાસ તો દેખાતો જ હશે। તો મિત્રો નમસ્કાર, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। જોઈ જુઓ મિત્રો, સૌ મિત્રો આ કપાસ છે, એમાં ભેગી તુવેર છે અને આ મગ છે। જો મિત્રો ये दोनों मेरे दोस्त है। देखो मित्रों, हेलो गाइस। और ये चीज़ क्या है मालूम है मित्र? हेलो मित्रों, सीताफळનું ઝાડ છે મિત્રો। જોઈ જુઓ, ઘણા બધા તો જાણતા જ છે આ ઝાડને, પણ અમુકને જેને ન ખબર હોય એને કહી દઉં। અને આ છે સોળી મિત્રો। બીજું તમને આગળ ઘણું તમને બતાવવાનું છે મિત્રો। જુઓ, અને જોવાલાયક તમે આ જુઓ વસ્તુ મિત્રો। જુઓ, આને તો ઘણા ઓળખતા જ હશે મિત્રો। કોઈ એવું નહીં હોય કે આ વસ્તુને નહીં ઓળખતું હોય। તો તમે કોમેન્ટમાં જરૂર કહેજો મિત્રો, આને શું કહેવાય। જોઈજો મિત્રો જરૂરથી કે આને શું કહેવાય। આ વેલો જોવે ને ત્યાં જ તે બધાને ખબર પડી જાય મિત્રો। જુઓ કે આ વસ્તુ શું છે એમ। જુઓ મિત્રો, આગળ જોતા રહ્યો। જુઓ મિત્રો, આ સોળી છે, આ તે શીભડાનો વેલો છે। હવે હું બોલી જ ગયો છું તો ઘણાને ખબર પણ પડી જશે મિત્રો। આ જુઓ, મધુર કોયલનો અવાજ આવે છે, સાંભળો છો ને મિત્રો? આ છે જાંબુડો મિત્રો। જોઈ જુઓ મિત્રો, જો આ પતંગિયું ઉડે જુઓ। આ વાડીની મોજ જ કાંક અલગ છે મિત્રો। જોઈ જુઓ તમે। અને આ કપાસ તો છે બહુ સારો, પણ થોડીક વરસાદની જરૂર છે। વરસાદ એક આવી જાય ને સારો મિત્રો તો મજા આવી જાય। કોયલનો અવાજ તમે જુઓ। સામે આ જે લીમડો દેખાય ને મિત્રો, આ લીમડાની અંદર બેઠી છે। આમાં અવાજ જ કાંક આમ મિત્રો કાંક અલગ છે, આમ મધુર। જોઈ જુઓ મિત્રો। અને આ મિત્રો મરચી છે, આમાં પાણી ચાલુ હતું ત્યારે। જોઈ જુઓ, આ છોડવો મોટો થઈ ગયો છે, બાકી બધી નાની છે। જોઈ જુઓ મિત્રો, આ મરચી ઘણા બધા મિત્રોને તો ખબર જ હશે, પણ અમુકને નહીં ખબર હોય। અને આમાં મગમાં તો જુઓ મિત્રો, શીંગું પણ આવી ગઈ છે। તો જેને મગ ખાવો એ પહોંચી જાય મિત્રો। જોઈ જુઓ, અને આ છે આપણા મિત્રની વાડી। હાય ગાઈસ। આ બે આપણા મિત્ર છે। જુઓ, ભેગી અહીંયા રીંગણી હતન છે। જુઓ મિત્રો, છે ને બાકી લાજવાબ નજારો જ કાંક અલગ છે। આમ તમે જુઓ, બધી બાજુ આમ વાડી। જુઓ મિત્રો, આ છે। આગળ જોતા જ રહેજો મિત્રો। વિડીયો તમને કેવો લાગે કેવો નહીં કોમેન્ટમાં જરૂર કહેજો। જુઓ મિત્રો, આને પણ ઘણા ખરા ઓળખતા હશે કે આને શું કહેવાય। આને તુવેર કહેવાય મિત્રો। અને એની પછી પાછી મગ છે, પાછી તુવેર છે, અને પછી કપાસ તમને આગળ બતાવું મિત્રો। કપાસ અવડો તો થઈ ગયો છે। જોઈ જુઓ મિત્રો, જુઓ તમે, છે ને બાકી। જુઓ મિત્રો, અને આ ફૂલ જે દેખાય ને એ ફૂલમાં ઝીંડવું હવે બેહવાની તૈયારી છે મિત્રો। અને આ લાગટ આવો કપાસ છે, પણ એક વરસાદ આવી જાય ને મિત્રો સારો, તો હવે કપા સારો ઓર જામી જાય। બાકી તમને વિડીયો કેવો લાગે એ જરૂરથી કહેજો, અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો।
અને મને તો આ અત્યારે મગ ખાવાનું બહુ મન થાય છે મિત્રો, પણ મારે અત્યારે શ્રાવણ મહિનો છે, નકર તો આ શીંગું હું ખાત, પણ હવે નહીં ખાઈ શકું મિત્રો. તો જુઓ તમે આગળ આ વિડીયોમાં જુઓ મિત્રો, આ કપાસ છે સારો, પણ વરસાદની જરૂર છે એક. તો આમનામ આગળ વિડીયોમાં બન્યા રહીજો, તમને આગળ વિડીયોમાં ઘણું બધું બતાવવાનું છે. અને કોમેન્ટ કરતા રહેજો તમને વિડીયો કેવો લાગ્યો કેવો નહીં. તો આગળ બન્યા રહો. આ આપણો કૂતરો છે, જુઓ આરામથી સૂતો છે. હાલ જોયું? જુઓ મિત્રો, છે ને બાકી જુઓ. એટલે દરેક મિત્રો વાડીઓવાળા હોય તો એકાદો કૂતરો આવો નવો પાળજો. જુઓ બાકી છે ને મિત્રો, જુઓ કોયલ દેખાય છે. જુઓ આંબોડા ઉપર આવી ગઈ છે મિત્રો. જો ઉડીને આમ વહી ગઈ મિત્રો. જુઓ આ ગુવાર છે મિત્રો, જોઈ જુઓ મિત્રો. પણ વરસાદની થોડીક કમીના હિસાબે થોડુંક કેવરાવે છે, બાકી એક નંબર છે ગુવાર. જુઓ મિત્રો આગળ વિડીયોમાં જોતા જ રહો. આ પાછી સોળે આવી ગઈ મિત્રો. જુઓ મિત્રો, તમે ખાલી નજારો જુઓ તમે. આ સિંગ છે. જુઓ મિત્રો, આ મગની વચ્ચે પોર કરી હતી ને, એમાંથી ઉગેલી છે, એટલે શાહમાં છે એટલે રહેવા દીધેલી છે. મગની લાઈનમાં છે એટલે, બાકી અહીં વચમાં હોય તો હાથી હાલે એટલે નીકળી જાય. તો જુઓ મિત્રો, અને આ કોયલનો અવાજ તમે મધુર જુઓ મિત્રો. તમને આમાં વિડીયોમાં તો નહીં દેખાય, પણ અવાજ એનો મધુર બહુ છે. તો અમે અત્યારે બહાર રખડવા માટે નીકળી ગયા છે મિત્રો. જુઓ મિત્રો, આના ફૂલ જુઓ તમે, છે ને બાકી એક નંબર. આને ચંપો કહેવામાં આવે છે મિત્રો. અંદર જુઓ મિત્રો, માળો પણ બનાવ્યો છે. જુઓ તો ખરા યાર, જુઓ મિત્રો. બાકી છે ને કુદરતની કળા તો જુઓ તમે. બાકી જોવા લાયક આમ જોવું હોય તો તમારે મિત્રો આમ વાડીઓમાં જ તમારે રખડવું પડે. જુઓ મિત્રો, આ છે હાઠિયું. જુઓ મિત્રો, આ પછી સીતાફળી છે, આ લીમડો છે ને ભાઈ. જુઓ મિત્રો, તો આગળ વિડીયોમાં તમે આ નજારો ખાલી જુઓ આમ મિત્રો. જો આવું આમ ફાર્મ હાઉસ કેમ હોય એવું લાગે ને. બાકી આગળ ટ્રેક્ટરની ટોલી પડી છે, ટ્રેક્ટર પડ્યું છે, અને આમ બે બાજુ ઝાડવા મિત્રો. બાકી આમ નજારો તમે એકવાર જુઓ એટલે તમે મિત્રો આમ એમ જ કહો ફાર્મ હાઉસ છે, પણ છે મિત્રો વાડી લાગે અંદાને ફાર્મ હાઉસ. નાળિયેરી જુઓ મિત્રો, છે ને નાળિયેરી બધું જુઓ મિત્રો. તો વિડીયો તમને કેવો લાગ્યો કેવો નહીં, અને કોમેન્ટ તો કરવાનું ભૂલતા જ નહીં મિત્રો. જુઓ આ બાજુમાં જ કૂવો છે મિત્રો. જુઓ ચાલો મિત્રો, આપણે અંદર પાણી જોવા જઈએ. તો ચાલો મિત્રો, આપણે અંદર પાણી જોવા જઈશું. જુઓ આ છે ઝાપલી. આ ઝાપલીમાં સિસ્ટમવાળી ઝાપલી છે, આમ કરવી એટલે ખુલી જાય મિત્રો. અને આ બવડી છે મિત્રો. જુઓ આ પાઇપું જુઓ તમે. આ હંધું અત્યારે તો શું છે કે મોટરની સિસ્ટમ થઈ ગઈ છે મિત્રો. જુઓ આ કબૂતર અંદર બેઠા છે, એ જો ઉડીને અંદર ગયું મિત્રો. જુઓ મિત્રો, જુઓ પાણી ઉપર જ છે હાવ. જોઈ જુઓ મિત્રો, દેખાતું છે તમને. જુઓ છે ને મિત્રો પાણી ઉપર જ. અને અત્યારે તો શું મિત્રો કે આ મોટરની સિસ્ટમ આવી ગઈ. પહેલાં તો અહીંયા જગ્યા રહીને આ મશીન મૂકી દેતા મિત્રો. અને સામે તમને દેખાય એ ઘોડી છે મિત્રો, જે આ નોઝર અંદર રહીને કૂવામાં, એ નોઝર કાઢવા માટે એ ઘોડીનો ઉપયોગ થાય છે મિત્રો. જુઓ છે ને બાકી. અને આ લીમડો મિત્રો, લીમડાની નીચે કૂવો, અને કૂવો ભરેલો. અને આમ નાહવાનું મન થાય ત્યારે બફારો એવો થાય છે મિત્રો, તો નાહવાનું મન થાય, પણ આપણે નાખ્યું નહીં. તો મિત્રો જુઓ તમે વિડીયો જુઓ, કેવો લાગ્યો તમે કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો. જુઓ મિત્રો, અહીંયા તે આ રસ્તો તે આ વાડીઓનો નજારો જ કાંક અલગ છે. આ બે બાજુ હનેડા છે, અને આ રસ્તો વચ્ચે, એટલે ઝાડવા
જેમ બને એમ વધુ આવો ને તો આમ તમારે સૌંદર્ય જ કાંક કુદરતી અલગ આવે મિત્રો. જુઓ ખાલી આમ જુઓ ને ત્યાં તમને એમ થાય ફાર્મ હાઉસનો જવાનો રસ્તો હોય એવું લાગે. બે બાજુ ઝાડવા હોય મિત્રો. આમ આનંદ બે ઘડી તમે આમ ખાલી મિત્રો ખાલી તમે બે ઘડી આમ નજારો જોયો હોય ને રૂબરૂમાં તો તમને એમ જ થાય કે બાકી છે એવો. આ જુઓ મિત્રો ઝાડવા અને આ નીચે રસ્તો. તો આવા નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. લાઈક કરી દેજો, કોમેન્ટ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો મળીશું આવતીકાલે આગલા બ્લોગમાં. જઈએ છીએ જુઓ આગળ મિત્રો. જુઓ આ કપા બહુ સારો જ છે. જુઓ મિત્રો આવી રીતે રસ્તામાં ગાડી હાલે છે, વાડીઓના રસ્તામાં. આ કોઈ શહેરવાળાનું કામ નથી કે અહીંયા ખેતરમાં આવીને આમ ગાડી આવી મિત્રો. આ તો જે ખેતીમાં દરરોજ કામ કરતા હોય ને એનું જ કામ કે અહીંયા ગાડી આવી. બાકી સીધો તાર ફેન્સિંગમાં ગીરી જાય. તો આ કપા છે મિત્રના વાડીનો. જો ડીપથી ઉગાડીને કરેલો કપાસ છે મિત્રો. છે ને બાકી એક નંબર કપાસ જોઈ જો. રસ્તા જુઓ તમે ખાલી મિત્રો. રસ્તા જુઓ ને ત્યાં તમે એમ કહી દો કે હવે અહીંયા અમારું કામ નહીં મિત્રો. આ કપા થોડોક નાનો છે, ડીપ વગરનો છે, એટલે વરસાદ આવે તો સારો થાય મિત્રો. જુઓ આ કૂવો આવી ગયો, આ ઓવડી આવી ગઈ છે અને અંજીરનું ઝાડ છે મિત્રો. જો કોઈને ખબર ન હોય તો જોઈ જાઓ મિત્રો. અંજીર જુઓ મિત્રો છે ને બાકી અંજીરનું ઝાડ છે હો મિત્રો. જોઈ જુઓ મિત્રો. અહીંયા પણ છે અંદર. જોઈ જુઓ મિત્રો. જુઓ મિત્રો આ જુઓ આ વાડીનો દેશી જુગાડ મિત્રો. જુઓ આ દેશી જુગાડ મિત્રો. ચાવી જે આ ઓવડીની ચાવી રહી ને એ હંગરવાનો દેશી જુગાડ એ છે મિત્રો. કે પથ્થર મૂકીને હેઠે અંદર કાગળ રાખીને આની અંદર આ કાગળ છે, આની અંદર ચાવી મૂકીને પાછો પથ્થર મૂકી દેવાનો એટલે બીજા કોઈને ખબર ન પડે. જુઓ મિત્રો આ આપણી ઓવડી છે મિત્રો. જુઓ કુંડી બુંડી આ મોટર બોટર હંધું અંદર છે મિત્રો. જોઈ જુઓ મિત્રો. છે ને બાકી આ ફ્રેન્ડની વાડી છે આપણા. હાય ગાઈસ. જુઓ મિત્રો આ ટાટર બાટર મોટર આનથી ચાલુ થાય મિત્રો. જુઓ છે ને બાકી. જુઓ મિત્રો આ ડીપમાં હંધું કનેક્શન કરેલું. આ વાડી છે મિત્રો. આ બીજો કૂવો છે એ તમને દેખાડી દઉં મિત્રો. જુઓ આમાંય પાણી ઉપર જ છે. જુઓ આ કબૂતર બધા અંદર છે એટલે જુઓ મિત્રો આપણે વધુ અવાજ નથી બહુ કરતા. જોઈ જુઓ મિત્રો પાણી આ ઉપર જ છે મિત્રો.